જેમ બે મિત્રો જે ડબલ કરીએ છીએ આપણે સાતમો પ્રશ્ન એમ કે છે 3 બ્રોમો 2 ફ્લોરો પેન્ટેન 3 બ્રોમો 2 ફ્લોરો પેન્ટેન ની વિલોપન પ્રક્રિયા અહીં આપી છે E2 એલિમિનેશન E2 એલિમિનેશન એટલે વિલોપન પ્રક્રિયાથી કઈ નિપજ બનશે। હવે ચાર ઓપ્શન આપ્યા છે પણ પહેલા આપણે જોઈ લઈએ 3 બ્રોમો 2 ફ્લોરો પેન્ટેન એટલે આ પહેલા તમને આવડવું જોઈએ। પાંચ દોર્યા મેં અને નંબર 1 આપું છું 2 3 4 5 પેન્ટેન થઈ ગયો। ओके 3 पर ब्रोमो 2 पर फ्लोरो आना पर फ्लोरिन। अब बाकीना पूर दो CH3 अहीं आवशे CH2 अहीं आवशे CH अहीं CH अहीं CH3 ओके। हवे तमे जाणो छो के एलिमिनेशन थाय फ्लोरिन तो वधु विद्युत ऋण छे ब्रोमीन झड़पथी दूर थतो समूह झड़पथी दूर थतो समूह आई बीआर सीएल ने छेक छेल्ले एफ जाय सौथी पहेलो आई जाय पछी बीआर होय बीआर जाय पछी सीएल ने पछी एफ ऑलवेज कारण के आ मोटो होय बंध लांबो होय झड़पथी छूटो पड़शे आ एकदम नहीं पड़े तो अहीं E2 एलिमिनेशन एक ज आप्युं छे तो અહીંથી बीआर जाय। हवे क्वेश्चन ए छे कि एच અહીંથી જશે કે એચ આ જશે કારણ કે બંને બાજુ એચ છે તો અહીં આગળ ફ્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે માઇનસ આઈ અસર લાગશે ફ્લોરિનની માઇનસ આઈ અસરનો ક્રમ તો યાદ જ છે તમને NO2 CN COOH FCl BRI વાત સાચી। તો F પણ ઇલેક્ટ્રોન આકર્ષક ઇલેક્ટ્રોન ખેંચશે તો આ H પ્લસ બનાવશે વધુ એસિડિક થશે અને વધુ એસિડિક H જ દૂર થાય તો અહીં તમારી નિપજ E2 એલિમિનેશન બનશે CH3 CH2 CH ડબલ બોન્ડ C F CH3 આવો આન્સર આવે। आ बाजुनो H नहीं दूर थाय कारण के आ बाजू F इलेक्ट्रॉन आकर्षक छे ए इलेक्ट्रॉन खेंचशे एटले ए H ने प्लस बनावी देशे ना H वधु एसिडिक होवाथी HBr दूर थाय माइनस HBr डिहाइड्रो हेलोजिनेशन रिएक्शन तो अहीं आगाड़ी आ बाजू बंध बनशे एटले आ ऑप्शन आवशे। हूँ ऑप्शन जोईने कहूं छुं कयो छे ऑप्शन ए मां छेक छेल्ले द्विबंध पहला बे तो बीआर राख्या छे एटले ए तो खोटा ज छे तीजा में एफ छे अने अहीं द्विबंध बतायो छे अने चौथा में एफ छे अने द्विबंध अहींया छे तो तमारो ऑप्शन आवशे चौथो। आ ऑप्शन कयो छे चौथो मीन्स डी अथवा चौथो इज करेक्ट ऑप्शन। समझ पड़ी आखो प्रश्न। हूँ पेपर भी तमने कर दईश नहीं तो ऑनलाइन तम नेट पर जशो 2020 बीजी सप्टेम्बर 3 થી 6 नी बेच तो एनु पेपर अवेलेबल ज छे ऑनलाइन एनी कॉपी कढाई लेवानी एक डाउनलॉड करीने अने पछी मारू सोल्यूशन जोई लो फटाफट थई जाय। चलो आठमो प्रश्न एवुं के छे 3 तत्वों XYZ त्रीजा आवर्तना छे त्रीजा आवर्तना तत्वों XYZ तेमना ऑक्साइड एमना ऑक्साइड X ना बेઝિક छे Y ना ઉભયગુણી छे અને Z ना एसिडिक छे। तो करेक्ट ऑर्डर ऑफ एटॉमिक नंबर परमाणु
ક્રમાંકનો સાચો ક્રમ કયો છે? ઓપ્શન એ છે ઝેડ વાય એક્સ, બી છે એક્સ ઝેડ વાય, સી છે એક્સ વાય ઝેડ, ડી છે વાય એક્સ ઝેડ. ઓકે, અહીં આગળ તમને કહ્યું કે બેઝિક છે, ઉભયગુણી છે, એસિડિક છે. કયા આવર્તના તત્વો? ત્રીજા આવર્તના. ત્રીજા આવર્તમાં પહેલું જ તત્વ કયું? સોડિયમ, બરાબર. બીજું મેગ્નેશિયમ, ત્રીજું એલ્યુમિનિયમ, ચોથું સિલિકોન, પાંચમું ફોસ્ફરસ. તો અહીં ફોસ્ફરસ લખું, સિલિકોન લખું. ચલો, આનો ઓક્સાઇડ Na2O અથવા Na2O2 બોલો, બેઝિક છે? હા. Al ના ઓક્સાઇડ Al2O3 ઉભયગુણી છે. ફોસ્ફરસના, નાઇટ્રોજનના, આ બધાના એસિડ ઓક્સો એસિડ કેવા હોય છે? એસિડિક. P2O5 P4O10 એ બધા એસિડિક છે. તો અહીં આગળ અહીં ધાતુ હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક, અર્ધ ધાતુના ઉભયગુણી અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. તો બહુ સ્પષ્ટ વાત છે. પરમાણુ ક્રમાંક x ગ્રેટર ધેન y ગ્રેટર ધેન z, x ગ્રેટર ધેન y ગ્રેટર ધેન z એ સાચો છે. એ સાચો છે. આટલા ઇઝી પ્રશ્નો તમને પૂછે છે અને બધા જે કર્યા કરે. એકદમ સરળ ક્વેશ્ચનિંગ છે. જુઓ, આ બેમાંથી કયો ના આવડે? બંને આવડે એવા છે. ચાલો, હું જે પોઈન્ટ ઉપર ફોકસ કરું છું એ રીતે જો તમે પ્રશ્નો જોતા થઈ જાવ ને તો તમને પ્રશ્નો રમત લાગતા થઈ જાય. નેક્સ્ટ, 9મો. The number of subshell associated with n બરાબર 4, n બરાબર 4 અને ચુંબકીય ક્વોન્ટમાર્ક -2 હોય તેવી સબસેલ કક્ષકોની કુલ સંખ્યા ખાલી જગ્યા. ઓપ્શન આપ્યો છે A 4, B 8, C 16, D 2. n બરાબર 4 અને m બરાબર -2. ચલો, n બરાબર 4 હોય એટલે 4s આવે, 4p આવે, 4d આવે અને 4f પણ આવે. કારણ કે s માટે l બરાબર 0, l બરાબર 1, L2 અને L3 સુધી આવી શકે. L કોણીય વેગમાન ક્વોન્ટમમાં કોઈ દિવસ 4 હોઈ શકે નહીં. 0 થી કઈ સુધી હોઈ શકે? n-1 સુધી. ક્વોન્ટમ આંકવાળી મારી 11th લેક્ચર જોઈ લેજો જો કાચું પડતું હોય તો. ઓકે, તો અહીં આટલું ખબર પડી. હવે 4s કેટલી હોય? એક જ. કઈ? તો m 4s એક જ હોય એટલે આનો ml = 0. આજે પૂછો છે m તો m આનો 0 જ હોય. આનો કયો હોય? -1 0 +1 3 બને ને. આમાં કયા હોય? d માં 5. બોલો કયા કયા? -2 -1 0 +1 +2. f માં કેટલી બને? 7. કઈ કઈ? બોલો. -3 -2 -1 0 +1 +2 અને +3. ઓકે, હવે તમને પૂછ્યું છે n બરાબર 4. આ બધામાં n બરાબર 4 તો છે જ. અને m બરાબર અહીંયા ગાડી આનો 0 છાતો, પણ m બરાબર કેટલા પૂછ્યા છે? -2. તો એક આવી રહી અને બીજી એક આવી રહી. કેટલી કક્ષકો મળે છે? 2 જ.
ऑप्शन डी। इजीली विचारता आवड़े। नेक्स्ट 10मो प्रश्न क्रिस्टल फील्ड थियरी नो छे। मैं स्फटिक क्षेत्रवाद में समझाई दीधो छे। 11मो प्रश्न आवुं आप्युं छे Br OH माइनस H2O OH वत्ता Br माइनस अहीं आप्युं छे रेट वेग इज इक्वल टू K इंटू टर्ट BuBr आने कहेवाय टर्ट ब्यूटाइल ब्रोमाइड टर्सरी एटले 3 डिग्री ब्यूटाइल ब्रोमाइड अहीं बधे CS3 होय मित्रों आवुं समजवानुं C टर्सरी ब्यूटाइल ब्रोमाइड 3 डिग्री ब्यूटाइल ब्रोमाइड छे। प्रक्रियानो रेट एटले वेग K इंटू टर्ट BuBr आना एकलानी सांद्रता पर आधार राखे छे। मीन्स आ प्रक्रिया SN1 छे। अब बीजू आल्यू छे एरो करीने OH माइनस C2H5OH आल्कोहोलिक KOH तो आवुं थई जाय छे। अहीं CH2 थाय छे, अहीं CS3 थाय छे। आ रिएक्शन थाय छे अहीं आगाड़ी अने अहीं थाय छे CS3 वत्ता H2O वत्ता Br माइनस बहार निकली जाय छे। आनो वेग इज इक्वल टू K इंटू टर्ट BuBr रिएक्टंट अने OH माइनस। आ एलिमिनेशन छे पण कयुं छे E2 एलिमिनेशन। आ न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन हतुं एटले SN विस्थापन प्रक्रिया हती। आ विलोपन प्रक्रिया छे पण विलोपन कई डिग्रीनी छे सेकंड ऑर्डर एटले प्रक्रियकनी सांद्रता अने न्यूक्लियोफाइलनी सांद्रता बंने पर आधार राखे। ज्यारे अहीं SN1 एटले प्रक्रियानो वेग मात्र प्रक्रियकनी सांद्रता पर आधार राखे छे, न्यूक्लियोफाइलनी सांद्रता पर आधार राखतो नथी। अहीं आगाड़ी एवुं कह्युं छे Which of the following statement is true? आपेला पैकी कयुं विधान साचुं छे? तो तमने आ रिएक्शन आटलुं बधुं आल्युं पछी लख्युं। हवे ऑप्शन ए OH माइनस नी सांद्रता बदलाता प्रथम प्रक्रिया एटले आ प्रथम कई छे अने आ प्रक्रिया बीजी कई छे। प्रक्रिया एक ना वेग में कोई ज फेर नहीं पड़े। OH नी सांद्रता बदलाता एक ना वेग में कोई ज फेर नहीं पड़े। आ एकदम साचुं कारण के अहीं प्रक्रियानो वेग K इंटू आनी सांद्रता पर आधार राखे छे, आनी सांद्रता पर आधार राखतो नथी। तो OH माइनस एटले बेज नी सांद्रता आ OH माइनस एटले बेज नी सांद्रता बदलाई तो एकना वेग में कोई फेर थतो नथी। एकदम साची वात। तोय बीजू जोईए साचुं खोटुं। बेजनी सांद्रता बदलाता बेना वेग में कोई फेर पड़तो नथी। भाई अहीं आगाड़ी बेजनी सांद्रता OH माइनस जो बदलाय तो प्रक्रियानो वेग पण बदलाय छे। आ वधशे तो वधशे वेग, आ घटशे तो घटशे, कोई फेर पड़तो नथी। वार्ता खोटी। तीजा में एवुं कहे छे OH मांथी OR करी दो तो रिएक्शन 2 में कोई फेर नहीं पड़े। पड़शे भाई OH ने अड़शो तो सीधो फेर प्रक्रिया 2 ने पड़शे। अने चौथुं डबलिंग कॉन्सन्ट्रेशन एटले OH माइनस नी सांद्रता बमणी करता बंने प्रक्रियाओना वेग बमणा थशे। साचुं? आनो वेग बमणो थशे
આનો વેગ બમણો નહીં થાય કારણ કે આ OH માઇનસ પર આધાર રાખતો જ નથી, એટલે ચોથું ખોટું. તો આવશે OH માઇનસની સાંદ્રતા બદલાતા એ એકના વેગમાં કોઈ ફેર પડતો નથી. 12મો પ્રશ્ન છે ને ટાઈમ? ઓકે. બહુ જ મોટો પ્રશ્ન આપ્યો છે 12મો. ચેપ્ટર 4નો છે તમારે. 2a વત્તા b gives c વત્તા d. પછી ટેબલ આપ્યું છે. પ્રયોગ a ની સાંદ્રતા, b ની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, સમજી જજો, અને પ્રક્રિયાનો વેગ રેટ આપ્યો છે. પહેલો પ્રયોગ 0.1 6 into 10⁻³ સેકન્ડ. 0.1 24 into 10⁻³ હવે 2.4 into 10⁻² આપ્યો છે, પણ હું સરળતા ખાતર 10⁻³ માં જ લખીશ. ત્રીજો 0.2.1 12 into 10⁻³. ચોથો x 0.2 72 into 10⁻³. 5 0.3 અહીં y 288 into 10⁻³. આ રીતે આપ્યું છે. અહીં 2.88 into 10⁻1 છે, પણ મેં -3ના સંદર્ભમાં જ લખ્યું કે બધા એક સરખા હોય. ચલો, તો એવું કહે છે આટલો મોટો દાખલો આપીને x અને y શું છે, x બરાબર શું ને y બરાબર શું, સાંદ્રતાઓ શોધવાની છે. તો પહેલા 3 એક્સપેરિમેન્ટ જોઈ લઈએ. ચલો, પહેલો એક્સપેરિમેન્ટ. તો અહીં વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a⁻x b⁻y. મેં આવું શીખવાડ્યું હતું તમને. ચલો, પ્રયોગ 1. બોલો, વેગ 6 into 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 0.1x 0.1y સેકન્ડ. 24 into 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k 0.1x 0.2y. 2/1 કરતા 6 ચોકુ 24. વાત સાચી? કે ગયા, આ હોય ઉડી ગયા. 0.2y upon 0.1y. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2y. ધેરફોર y બરાબર 2 મળી ગયા તમને, કારણ કે 2નો સ્ક્વેર 4. ઓકે, તો y બરાબર 2 મળી ગયા. ત્રીજો પ્રયોગ બોલો જલ્દી. 12 into 10⁻³ બરાબર k ઇન્ટુ 0.2x 0.1y. 3/1 કરતા આ ત્રીજા સમીકરણને પહેલા વડે ભાગતા. બોલો, 12/6 એટલે કે ગયા. 0.2.1 એટલે 2x આવશે, અને 0.1 નીકળી ગયા. તો x બરાબર કેટલા આવી ગયા? તો આ પ્રક્રિયાનો ક્રમ, આ પ્રક્રિયા ત્રીજા ક્રમની છે. કયા ક્રમની છે? ત્રીજા ક્રમની. n બરાબર 3. આનો એકમ કયો થશે? મોલ પ્રતિ લિટર ⁻1 - 3 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. 1 - 3 એટલે -2. k નો એકમ પણ પૂછી શકે. ઓકે,
આટલું તો સમજાયું ને બધું. આના પ્રશ્નો બીજા સમજાવું છું. હવે આ ત્રીજા ક્રમની વાયના સંદર્ભમાં બીજા ક્રમની ને એક્સના સંદર્ભમાં પ્રથમ. તો હવે તમારું સમીકરણ થશે વેગ બરાબર k ઇન્ટુ a⁻1 અને b⁻2. તમારું સમીકરણ આવું થઈ ગયું. હવે આ પ્રયોગમાં હું કિંમત મૂકું છું. વેગ ચોથું 72 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a x છે, આ 0.2 છે, 0.2⁻². બરાબર. હવે અહીં શોધી કાઢો કે અહીં 0.2 કઈ જગ્યાએ છે, એ ઉડાડ દેવાના. આ 0.2 છે. તો સમીકરણ 4 ને 2 વડે ભાગતા, હવે 2 માં આ 2 જે છે એમાં તમે લખી શકો 24 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 0.1⁻². x એટલે 1 અને 0.2⁻y, y એટલે 2. આ જ સમીકરણમાં x ને y ની કિંમત મૂકી દીધી. તો આને આના વડે ભાગતા એટલે 72/24 બોલો 3 ઇઝ ઇક્વલ ટુ k ગયા x બાય 0.1 x આના ભાગ્યા કર્યા ને આપણે 72 ઓકે x બાય 0.1 ઓકે અને 0.2 ગયા. તો આ 0.1 અહીં ગુણાકારમાં આવશે. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 0.3. મળ્યો આન્સર. હવે આનું સમીકરણ લખી દો. 5માનું શું લખશો બોલો જલ્દી. 288 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 0.3 એની 1 ઘાત. કે તો ખરો જ ને, કે 0.3 ની 1 ઘાત અને y ની 2 ઘાત, y ની 2 ઘાત. હવે અહીં 0.3 તો છે જ નહીં, તો અહીં તમારે કેલ્ક્યુલેશન કરવી પડશે. તો હવે શું કરશો, અહીં કયા પ્રયોગ વડે ભાગશો? તો પહેલા વડે જ ભાગો. ચાલો ભાગ્યા 1. તો આને 1 ને અહીં લખી દઉં હું આ રીતે. બોલો 6 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k 0.1⁻1 ને 0.1⁻². રાઈટ. એના વડે ભાગતા બોલો કોના વડે? 1 વડે ભાગતા. આ 5મું સમીકરણ આવ્યું. ભાગો ચલો. 288/6 6 ચોકુ 24 અને 8 ચંગ 48 આવે ઇઝ ઇક્વલ ટુ કે ગયા 0.3/0.1 3 ઇન્ટુ y નો સ્ક્વેર એટલે y² ડિવાઈડ બાય 0.1 નો સ્ક્વેર 0.01. વાત સાચી? આ 3 આ બાદ જાય તો 16 રહે. ધેરફોર y² ઇઝ ઇક્વલ ટુ 0.016. 0.016 નું વર્ગમૂળ કાઢો. 0.12. અહીં તો 0.4 જ આપ્યું છે એટલે અહીં 0.01 16 એટલે 0.016 નહીં થાય, 0.16 થશે. 0.16 એટલે અહીં આવશે 0.4 y બરાબર. તો અહીં y બરાબર 0.4. આ તમારો આન્સર. આ રીતે આખો દાખલો ગણવો જ પડે
બીજો કોઈ રસ્તો છે નહીં આ દાખલામાં. આ દાખલો JEE પૂછાય, આપણા બોર્ડમાં ગુજકેટમાં બધેય પૂછાય. કેનો એકમ પૂછી શકે તમને મોલ પ્રતિ લિટર (1 - n × સેકન્ડ ઇનવર્સ). ત્રીજા ક્રમની છે. કેની વેલ્યુ પૂછી શકે, એ પણ ગણતા આવડવી જોઈએ. કેની વેલ્યુ કેવી રીતે ગણો? અહીં કે મૂકી દીધો, હવે આ વેલ્યુઝ આ બાજુ લેતા હો તો કેની વેલ્યુ પણ ગણી શકાય. છે ટાઈમ હજી? ઓકે.